નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છીએ અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલો મુદ્દો ગુજરાતમાં ધોધમાર જમાવટ। તો ગુજરાતમાં ધોધમાર જમાવટની જાણે શરૂઆત થઈ ગઈ છે અને એક મોટો બ્રેક લાંબા વિરામ બાદ હવે ફરી મેઘરાજા મૂડમાં આવ્યા છે અને મેઘ મલ્હાર ગુજરાતમાં થવાની શરૂઆત થઈ ગઈ છે અને હર હંમેશની જેમ આ વખતે પણ દક્ષિણ ગુજરાતથી જાણે શરૂઆત થઈ। 39 તાલુકા એવા છે જ્યાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। 39 તાલુકામાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થયો છે અને તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત છે। દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ થયો, જે લોકો રાહ જોતા હતા બસ એવો જ વરસાદ અને એવા છાંટણા ત્યાં થયા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખાસ તો તટીય જે જિલ્લા છે ત્યાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો છે। તે પછી અમરેલી હોય કે અમરેલીનો સાવરકુંડલા હોય। આ ઉપરાંત રાજ્યમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે 4 ઇંચ વરસાદ થયો અને વલસાડના પારડીમાં પણ પોણા 4 ઇંચ જેટલો 4 ઇંચની આસપાસ જેટલો વરસાદ ત્યાં પણ થઈ ગયો છે। આમ વલસાડ જિલ્લામાં અત્યારે ખૂબ જ સારો વરસાદ થયો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 2.36 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વલસાડના વાપીમાં પણ જ્યાં 2.1 ઇંચ વરસાદ થયો છે। આમ વલસાડ કે જે જળ તરબોળ થતું દેખાઈ રહ્યું છે। નવસારીની વાત કરીએ તો નવસારીના ચીખલી તાલુકામાં 1.65 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ છેલ્લો આપનો જે લેટેસ્ટ આંકડો જે હવામાન વિભાગનો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ ઓફિશિયલ। જામનગરની વાત કરીએ તો 1.18 ઇંચ વરસાદ જામનગરમાં પણ નોંધાયો છે। 6 તાલુકા એવા રહ્યા જેમાં 1 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, પડી ગયો છે અને એવા 6 તાલુકા રહ્યા છે। આ તમામે તમામ જે આંકડા છે એ અમે આપને બતાવી રહ્યા છીએ। અત્યારના જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે સાંજે 6 વાગ્યા સુધીનો આ આંકડો છે, જે આપના સુધી અમે તેને વિસ્તારથી સમજાવ્યા કે કયા જિલ્લા જે છે તેમાં મેઘ મહેર થઈ છે અને ક્યાં હજી પણ રાહ જોવાઈ રહી છે તેની પણ આપણે વિસ્તારથી વાત કરવાના છીએ। આગાહી